સ્વાગત છે મિત્રો ડ્રીમ સ્ટેશનના એક નવા વિડીયોમાં। આજે છે 25 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરીને લઈને જેટલા મહત્ત્વના કરંટ અફેર બની રહ્યા છે તે આપણે જોઈશું અને લાસ્ટમાં એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે, તો તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો જોઈએ આપણો આજનો પહેલો પ્રશ્ન। હાલમાં નિર્યાત સંગઠન ફિયોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો આન્સર આવશે એ શક્તિવેલ। એ શક્તિવેલને હાલમાં જે ભારત દેશના નિર્યાત સંગઠન ફિયો છે તેમના નવા અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, તો તેનો આન્સર આવશે એ શક્તિવેલ। આગળનો ક્વેશ્ચન જોઈએ। રક્ષા મંત્રાલયે હાલમાં ભારતીય સુરક્ષા બળોને કેટલા કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે? તો હાલમાં આપણા સુરક્ષા બળોને 13,700 કરોડ રૂપિયાની આપવાની મંજૂરી રક્ષા મંત્રાલયે આપી છે। ત્રણ સેનાઓ માટે આ રૂપિયા જે આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ થશે અને આના અનુસંધાને દેશમાં જ પોતાના સાધનો બનાવીને તેનો ઉપયોગ કરવા માટે જે કોસ્ટ જશે તેમાં આ રૂપિયાનો ઉપયોગ થશે। આગળનો ક્વેશ્ચન જોઈએ। કયા દેશે હાલમાં ગીધ માટે ઝેરી દવાઓનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો તેનો આન્સર આવશે બાંગ્લાદેશ। બાંગ્લાદેશમાં હાલમાં ઝેરી દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે નામશેષ થતી ગીધ પ્રજાતિને બચાવવા માટે આ નિર્ણય કરવામાં આવે છે। હવે બાંગ્લાદેશનો નિર્ણય છે, તો બાંગ્લાદેશ વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો બાંગ્લાદેશની આઝાદી વિશેની વાત કરીએ તો બાંગ્લાદેશને પાકિસ્તાનથી 1971માં ભારતની સહાયતા દ્વારા સ્વતંત્રતા મેળવી હતી। ત્યાંના ચલણની વાત કરીએ તો ત્યાંનું ચલણ છે ટકા। રાષ્ટ્રીય પ્રાણીની વાત કરીએ તો ત્યાંનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ। રાજધાનીની વાત કરીએ તો રાજધાની છે ઢાકા અને રાષ્ટ્રપતિની વાત કરીએ તો અબ્દુલ્લા હામિદ ત્યાંના રાષ્ટ્રપતિ છે। આ હતા મિત્રો બાંગ્લાદેશને લઈને મહત્વના ફેક્ટ્સ। આગળનો ક્વેશ્ચન જોઈએ। કેરળ સરકાર હાલમાં પ્રારંભિક આંગણવાડીઓની વધુ સુવિધા પૂરી પાડવા માટે કેટલા કરોડ રૂપિયાની સહાયતા આપશે? તો 9 કરોડ રૂપિયા જે આંગણવાડીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે ત્યાંની સરકાર આપશે અને આ સુવિધાઓને લઈને આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે જે પણ રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેમાં આનો ઉપયોગ થશે। હવે કેરળ સરકારે બહાર પાડી છે, તો કેરળ વિશેની માહિતી મેળવી લે। કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ। ગવર્નર છે પી સદશિવમ ત્યાંના ગવર્નર છે। મુખ્યમંત્રીની વાત કરીએ તો પિનરાઈ વિજયન ત્યાંના મુખ્યમંત્રી છે। આગળનો ક્વેશ્ચન જોઈએ। નવી આલ્પાઇન છોડની પ્રજાતિ કયા રાજ્યમાં શોધવામાં આવી છે? તો હાલમાં અરુણાચલ પ્રદેશ જે છે તેમાં નવી આલ્પાઇન છોડની પ્રજાતિ શોધવામાં આવી છે। 3 વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા આ પ્રજાતિને શોધવામાં આવે છે। હિમાલયનના સૂરજમુખીને સંલગ્ન છે આ પ્રજાતિ તેવી માહિતી હાલમાં આપવામાં આવી છે। હવે અરુણાચલ પ્રદેશમાં શોધવામાં આવી છે, તો અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાંનું પાટનગર છે ઈટાનગર અને ઈટાનગર ત્યાંનું સૌથી મોટું શહેર પણ છે। ત્યાંના ગવર્નરની વાત કરીએ તો પદ્મનામ આચાર્ય ત્યાંના ગવર્નર છે અને મુખ્યમંત્રીની વાત કરીએ તો પેમા ખાંડુ ત્યાંના મુખ્યમંત્રી છે। ત્યાંના મહત્વના સ્થળોની વાત કરીએ તો પરશુરામ કુંડ જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે અને ગોલ્ડન પેગોડા પણ અરુણાચલ પ્રદેશમાં આવેલો છે। આગળનો ક્વેશ્ચન જોઈએ। હાલમાં એશિયા પ્રશાંત ક્ષેત્રમાં બીજા સૌથી વધારે સાયબર હુમલાનો સામનો કરવાવાળો દેશ કયો બન્યો છે? તો હાલમાં ભારત એશિયા પ્રશાંત ક્ષેત્રમાં બીજા નંબરનો સૌથી વધારે સાયબર હુમલાનો સામનો કરવાવાળો દેશ બન્યો છે। જો ભારત બીજા નંબર પર છે તો પ્રથમ નંબર પર રશિયા આવશે મિત્રો પ્રથમ નંબર પર। આગળનો ક્વેશ્ચન જોઈએ। હાલમાં ભારતે કયા દેશ સાથે $100 મિલિયન ઋણની ભાગીદારી કરી છે? તો હાલમાં મોરેશિયસ જોડે $100 મિલિયન ઋણની ભાગીદારી કરવામાં આવી છે। હવે મોરેશિયસની વાત કરીએ તો ત્યાંના પીએમ છે પ્રવિદ જગનોથ। આગળનો ક્વેશ્ચન જોઈએ। કયા દેશમાં હાલમાં બંધ કરેલી સંસદને ફરી કાર્યરત કરવામાં આવી છે? તો નેપાળમાં થોડા સમય પહેલા સંસદને બંધ કરવામાં આવી હતી, પણ નેપાળના જે ઉચ્ચ ન્યાયાલય છે તેમણે હાલ
નેપાળની સંસદને ફરી કાર્યરત કરી છે. હવે નેપાળની વાત કરીએ તો નેપાળનું કેપિટલ છે કાઠમંડુ. નેપાળી રૂપિયો ત્યાંનું કરન્સી છે. પીએમ છે ત્યાંના કેપી ઓલી અને રાષ્ટ્રપતિ છે વિદ્યા દેવી ભંડારી. આથી મિત્રો નેપાળની વિશેની મહત્વની માહિતી. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં ટ્રાયના કયા પૂર્વ અધ્યક્ષનું મૃત્યુ થયું છે? તો રાહુલ કુલ્લર જે ટ્રાયના પૂર્વ અધ્યક્ષ હતા તેમનું હાલમાં મૃત્યુ થયું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કયા રાજ્યમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો હાલમાં બિહારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની નિર્ણય કરવામાં આવ્યો છે. કોવિડ-19ના વધારે પડતા જે કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને નાના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનું ત્યાંની સરકારે નિર્ણય કર્યો છે. હવે બિહારના વાત કરીએ તો બિહારની કેપિટલ છે પટના. સીએમની વાત કરીએ તો ત્યાંના સીએમ છે નીતિશ કુમાર અને ગવર્નર છે ફાગુ ચૌહાણ. ત્યાંના મહત્વના સ્થળોની વાત કરીએ તો ત્યાં બોધી ગયા ખાતે ગૌતમ બુદ્ધની મૂર્તિ આવેલી છે અને પ્રાચીન વિશ્વવિદ્યાલયના ત્યાં અવશેષો મળવા અને બ્રહ્મકુંડ ત્યાં આવેલો છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, કયા બેંકે નમ્મા ચેન્નાઈ સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો તે લોન્ચ કર્યું છે આઈસીઆઈસીઆઈ બેંકે. ત્યાંની ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનની સાથે મળીને આ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજ્યની સરકારે PSCADB મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો પંજાબ સરકારે આ લોન્ચ કરી છે. પંજાબની વાત કરીએ તો પંજાબની કેપિટલ સિટી છે ચંદીગઢ. ત્યાંના સીએમ છે કેપ્ટન અમરિન્દરસિંહ અને ગવર્નર છે બીપી સિંહ. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં લિવાઇઝે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો હાલમાં દીપિકા પાદુકોણ જે અભિનેત્રી છે તેમને લિવાઇઝે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા છે. આગળનો ક્વેશ્ચન છે, કયા રાજ્યની સરકારે મહિલાઓને 15,000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે? તો હાલમાં આંધ્રપ્રદેશ સરકારે મહિલાઓને 15,000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને આ સહાય આપવામાં આવશે. હવે આંધ્રપ્રદેશ સરકારે આ નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશની કેપિટલ સિટી છે અમરાવતી. સીએમ છે જગમોહન રેડ્ડી અને ગવર્નર છે બિશ્વભૂષણ હરિશ્ચંદ્રન. મહત્વના સ્થળોની વાત કરીએ તો પોપીગોંડા નેશનલ પાર્ક અને શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક ત્યાં આવેલો છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યમાં 700 એકરમાં ઇલેક્ટ્રિક સિટી બનાવવાની ઘોષણા કરવામાં આવી છે? તો યુપી સરકાર દ્વારા આ ઘોષણા કરવામાં આવી છે. ત્યાં 700 એકરમાં ઇલેક્ટ્રિક સિટી બનાવવાની વાત કરવામાં આવે છે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની પાસમાં આવેલી 700 એકર જમીનમાં આ સિટી બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની કેપિટલ સિટી છે લખનઉ. લખનઉ હાલમાં ગોમતી નદીને કિનારે આવેલું છે. સીએમ છે યોગી આદિત્યનાથ, ગવર્નર છે આનંદીબેન પટેલ. તેનું રાજકીય વૃક્ષ ઘણી પરીક્ષાઓમાં પૂછાય તો ત્યાં અશોક વૃક્ષ જે રાજકીય ત્યાંનું વૃક્ષ છે. આગળનો ક્વેશ્ચન છે, કયા દેશની જેસ્મીન હેરિસન એન્ટાર્કટિકા મહાસાગરને એકલા પાર કરવાવાળી સૌથી નાના ઉંમરની મહિલા બની છે? તો યુકેની જે આ મહિલા છે તે સૌથી નાના ઉંમરની એન્ટાર્કટિક મહાસાગરને એકલા પાર કરવાવાળી સૌથી નાના ઉંમરની મહિલા બની છે. હવે યુકેના પીએમની વાત કરીએ તો બોરિસ જોન્સન ત્યાંના પીએમ છે. આગળનો ક્વેશ્ચન છે, એસર પાવર લિમિટેડ કયા રાજ્યમાં 90 મેગાવોટ સંયંત્રની સ્થાપના કરશે? તો આ કંપની દ્વારા હાલમાં મધ્યપ્રદેશમાં 90 મેગાવોટ સૌર સંયંત્રની સ્થાપના કરવામાં આવે છે. મધ્યપ્રદેશમાં આ સૌર સંયંત્રની સ્થાપના કરવામાં આવશે. કેપિટલની વાત કરીએ તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. ભોપાલમાં ભોજ તાલ આવેલો છે. સીએમની વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણ ત્યાંના સીએમ છે. ગવર્નર છે આનંદીબેન પટેલ. હવે ત્યાંના મહત્વના સ્થળોની વાત કરીએ તો કાન્હા નેશનલ પાર્ક, બાંધીગઢ નેશનલ પાર્ક અને સાતપુડા નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે, મેરીટાઈમ ઇન્ડિયા સમિટની બીજી બેઠકની મેજબાની કોણ કરશે? તો તેનો આન્સર આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરીટાઈમ ઇન્ડિયા સમિટની બીજી બેઠકની મેજબાની કરશે.
આગળનો ક્વેશ્ચન છે જમ્મુ કાશ્મીર એમ્સના પ્રથમ નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર શક્તિકુમાર ગુપ્તા, જે હાલમાં જમ્મુ કાશ્મીર એમ્સના પ્રથમ નિર્દેશકના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા રાજ્યમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે? તો હાલમાં આપણા ગુજરાત ખાતે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ પહેલાં હતું સરદાર પટેલ સ્ટેડિયમ, તેનું નામ હવે કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે ક્રિકેટ સ્ટેડિયમ. ગુજરાતની કેપિટલની વાત કરીએ તો ગુજરાતનું કેપિટલ છે, તમે જાણો છો મિત્રો, ગાંધીનગર છે. સીએમ છે વિજય રૂપાણી અને ગવર્નર છે આચાર્ય દેવવ્રત. આ હતા મિત્રો મહત્વના કરંટ અફેરના પ્રશ્નો. લાસ્ટ વિડીયોનો ક્વેશ્ચન્સ જોઈ લઈએ. હૈદરાબાદને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો હૈદરાબાદને મોતીઓનું શહેર તરીકે પણ નામથી ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન્સ ઓફ ધ ડેની વાત કરીએ તો કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપવામાં આવ્યું છે? આ છે મિત્રો આજનો વિડીયોનો ક્વેશ્ચન, જે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ વિડીયોની PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તેમાં જઈને તમે તમામ PDF ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.